અમરેલી જિલ્લામાં છેલ્લે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગીરના ઉપરવાસમાં અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને પગલે ખાંભા શહેરમાંથી પસાર થતી ધાતરવડી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। રાત્રિના ભારે વરસાદ પડવાને કારણે ધાતરવડી નદી બે કાંઠે વહેતી થઈ। અહીં ખાંભા ગીરના પીપળવા, લાસા, ધાવડિયા, તાતણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અમરેલી જિલ્લામાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે તે સમયે જ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે ધોધમાર વરસાદ પડવાને પગલે ખાંભામાંથી પસાર થતી ધાતરડી નદી બે કાંઠે વહી ત્યાં હું આપને સીધા જ દ્રશ્ય દેખાડી કે ખાંભા ગીર પંથકમાં ગત રાત્રિને મોડી રાત્રિએ ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભામાંથી પસાર થતી ધાતરડી નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે ઉપરવાસના ગીર ગ્રામ્ય વિસ્તાર પીપળવા, ધાવડિયા, ઉમરિયા, તાતણિયા, લાસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભાની ધાતરડી નદી બે કાંઠે વહી છે। ત્યારે ધાતરડી નદી બે કાંઠે વહેતા ખેડૂતોને ઉનાળુ અને શાળુ પાકમાં મોટા પ્રમાણમાં ફાયદો થશે। કૂવા અને બોરના તળ ઊંચા આવશે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકશે। ત્યારે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી હાલત છે। ક્યાંક બાજુ આગોતરું વાવેતર કરેલા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે પાસ્તર વાવેતર કરેલા ખેડૂતો ખુશી જોવા મળી રહી છે। તેને લઈને ખેડૂતોમાં એક બાજુ કભી ખુશી કભી ગમ જેવી હાલત જોવા મળી રહી છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।